પર્ણકુટીમાં રામ ને સીતા સૂતા હતા, ભીલોએ બનાવી છે, પગ બારે નીકળી ગયા, ઘાસની પથારી કરીને રામને સીતા સૂતા છે, લક્ષ્મણ પહેરો ભરે છે. અને સુમિત્રાએ એમ કીધું તું, આ અયોધ્યાના 2 રત્નો છે, હું તને સોંપું છું. રામાયણમાં નથી લખ્યું, પણ મહાપુરુષો એમ કહે છે કે આ સુમિત્રા નંદન છે, એની માં સુમિત્રા છે. એ સુમિત્રાએ એમ કીધું કે લક્ષ્મણ, એક વાત કહું ભાઈ. શું? આ રામ ને સીતા મોટા ભાઈ ને ભાભી છે, અને આપણું શાસ્ત્ર કહે છે કે મોટો ભાઈ ને ભાભી તો બાપ ને માં ઠેકાણે છે. સાહેબ, આપણો બાપ આ દુનિયામાં ન રહે ને ત્યારે બહુ અફસોસ ન કરતા, જીવનમાં મુશ્કેલી પડે ને તો મોટા ભાઈ પાસે જાજો. એ બાપનું રૂપ છે, આત્મ છે, એ પિતાનું જગ્યા સંભાળી લેશે. નાનો ભાઈ પુત્ર સમાન છે, ભાભીમાં એ માં છે. તો સુમિત્રા કહે છે કે લક્ષ્મણ, આ ભાઈ ને ભાભી માતા પિતા તુલ્ય છે. જીવનમાં ક્યારે એવો પ્રસંગ આવે તો તું મારો દીકરો છો, તું તારા જીવનની કુરબાની આપી દેજે, પણ આ અયોધ્યાના 2 રત્નને આંચ ના આવવા દેતો. અને બીજું કે રામ ને વનવાસ છે, તારે એની સેવા કરવાની છે, તારે એના વાસણ સાફ કરવાના છે, તારે ફળ ફૂલ લઈ આવવાના છે, માં માનીને એની સેવા કરવાની છે, બાપ માનીને રામની સેવા કરવાની છે. એને કોઈ પરિશ્રમ ન થાય, બધું તારે કરવાનું છે. અને એ કામ કરતા કરતા 14 વર્ષ કાઢવાના છે. અને એ કામ કરતા કરતા લક્ષ્મણ ક્યારેક એવો વિચાર આવશે કે વનવાસ મોટા ભાઈને છે, મને ક્યાં છે. આ આપણી કથા છે, યાદ રાખજો. આપણે ક્યારેક એવો વિચાર આવે કે મારે ભાઈ માટેથી આટલું બધું શું કામ હેરાન થવું પડે, ત્યારે આ પ્રસંગને યાદ કરજો. જીવનમાં ક્યારેક આપણે ભાઈ માટે કુરબાની દેવા માટે તૈયાર થઈએ, અને ક્યારેક સ્વાર્થ આવે કે મારે શું કામ દુઃખી થવું જોઈએ, ભાઈ એના કર્યા ભોગવે, ત્યારે આ પ્રસંગને યાદ રાખજો. સુમિત્રા કહે છે કે જીવનમાં ક્યારેક એવા વિચાર આવશે લક્ષ્મણ કે ભાઈને વનવાસ છે, મને ક્યાં છે. હું તો અયોધ્યામાં મોજ ન કરું, મારે આ મહેનત કરવાની શું, આવી દુઃખી થવાની શું જરૂર છે. આવો તો સપનામાં વિચાર ન કરતો, આ મને વચન દે. ત્યારે લક્ષ્મણે માને પ્રણામ કરીને કીધું, માં, હું 14 વર્ષ રામને સીતાને માતાને પિતા માનીને સેવા કરીશ. હું એને કોઈ કષ્ટ નહીં આપવા દઉં, પરિશ્રમ નહીં, બધી મહેનત હું કરીશ. પણ જ્યારે રામ ને સીતા એ સૂઈ જાય, મોટા ભાઈના પગ દબાવી, અને પછી મારે ઝૂંપડીની બહાર બીજી ઝૂંપડીમાં સુવાનો વારો આવે અને સૂઈ જાઉં, અને ત્યારે મને નીંદર ચડી જાય ને અયોધ્યા સપનામાં આવી જાય, તો તું તો મને એમ કહે છો કે અયોધ્યાને સપનામાં યાદ ન કરતો, પણ સપનું મને આવી ગયું ને અયોધ્યા સપનામાં આવ્યું તો શું કરવું. એટલે માં, હું તારો દીકરો છું, તું મને એમ કહે છો કે અયોધ્યાને સપનામાં યાદ ન કરતો, તો એક બાપના વચન ખાતર જો રામ વનવાસ જતા હોય તો હું તારા વચન ખાતર 14 વર્ષ ઊંઘ નહીં કરું, જેથી મને અયોધ્યા સપનામાં ના આવે. હું 14 વર્ષ જાગીશ. એ જતી છે લક્ષ્મણ, જતી છે, શેષ નારાયણ છે. એની માને કીધું હું 14 વર્ષ જાગીશ. અને સાહેબ, આવું કરવા પાછળનું તમે કારણ ખબર છે? કાંઈ વસ્તુ આપણે આપીએ તો એને એ 14 વર્ષની જે ઊંઘ છે લક્ષ્મણની, એ ક્યાં નાખવી? 14 વર્ષ તો લક્ષ્મણને જાગવું છે, તો હવે 14 વર્ષ ઊંઘ વિના તો માણસ જીવી ન શકે. તો 14 વર્ષની જે લક્ષ્મણની ઊંઘ છે એને ક્યાં નાખવી? એટલે નિંદ્રા દેવી પ્રગટ થઈ અને ઉર્મિલા જે થાંભલો પકડીને અયોધ્યામાં ઊભી છે, એ ઉર્મિલા પાસે આવી અને નિંદ્રા દેવીએ આ લક્ષ્મણની ભક્તિ જોઈ, લક્ષ્મણને આશીર્વાદ આપી. લક્ષ્મણે રાત્રે પ્રાર્થના કરી નિંદ્રા દેવીને કે માં, અમે રઘુવંશીઓ છીએ, આપવામાં સમજીએ છીએ, કોઈ દી માગતા નથી. આજ તારી પાસે પહેલી વાર માગું છું કે મારી ભાઈ અને ભાભીની સેવા કરવામાં મને બળ આપજે, મને 14 વર્ષ જાગરણની શક્તિ આપજે. નિંદ્રા દેવી પ્રગટ થઈને તરત જ આશીર્વાદ આપ્યા. પણ નિંદ્રા દેવીએ નિર્ણય લીધો કે હવે આ નિંદરનું શું કરવું, માણસ તો જાગી ન શકે. એટલે નિંદ્રા દેવી સીધી અયોધ્યામાં જાય છે, અને એ ટાઈમે ઉર્મિલા પ્રાર્થના કરે છે કે મારા પતિની રક્ષા કરજે, માં એને બળ આપજે. ત્યારે ઉર્મિલાના માથા ઉપર હાથ મૂકી નિંદ્રા દેવી કીધું કે તારો પતિ 14 વર્ષ જાગશે, તારે 14 વર્ષ સૂઈ જવાનું છે. ઉર્મિલા સૂઈ ગઈ.
સાહેબ પત્નીનો આટલો સહકાર. રામાયણ એક નથી હો, વ્યાસની રામાયણ છે, વેદ વ્યાસની, વાલ્મીકીની રામાયણ છે, તુલસીજીની રામાયણ છે, કેટલી બધી રામાયણ છે. બધી રામાયણમાં જુદા જુદા પ્રસંગો છે. આ પત્નીનો સહકાર છે. નિંદ્રા દેવી એટલું કીધું ત્યારે ઉર્મિલાએ કીધું કે 14 વર્ષની ઊંઘ મને આપી દો, ભલે હું 14 વર્ષ જાગું નહીં, પણ મારી એક પ્રાર્થના છે કે જ્યારે મારી આંખ ખુલે ત્યારે મારા પતિદેવ મારે સામે હોય. રામને, લક્ષ્મણને, સીતાજી વનવાસ પૂરો કરીને આવે છે ત્યારે બધા મળે છે, બધો સત્કાર થઈ ગયો, બધું જ થઈ ગયું, સ્વાગત થઈ ગયું. ત્યારે રામ કહે કે લક્ષ્મણ જા, ઉર્મિલાને સામે તારે ઊભું રહેવાનું છે. એની આંખ ખુલે એટલે એના પતિના દર્શનનું એને વરદાન માંગ્યું છે. અને ઉર્મિલાની 14 વર્ષ પછી આંખ ખુલે છે અને સીધા સામે લક્ષ્મણજી ઊભા રહે છે. આ પતિ અને પત્નીનો પ્રેમ છે. એક એક પાત્રે કુરબાની આપી છે, સ્પર્ધા રાખી છે ઘરમાં, કોણ વધારે ત્યાગ કરી શકે. ઘરમાં સ્પર્ધા હોવી જોઈએ. આ કથા સાંભળ્યા પછી ઘરમાં સ્પર્ધા હોવી જોઈએ કે ઓલો કે હું વધારે ત્યાગ કરું ને ઓલો કે હું વધારે ત્યાગ કરું. અયોધ્યામાં સ્પર્ધા હલે છે. હું 14 વર્ષ ઊંઘ નહીં કરું, શત્રુઘ્ને કહ્યું, હા લક્ષ્મણે કહ્યું. એક એક પાત્રએ જે જગતને ઉપદેશ આપ્યો છે, પ્રેરણા આપી છે, ગજબની છે. તો પર્ણકુટીમાં સૂતા છે સીતા ને રામ, અને લક્ષ્મણજી પહેરો ભરે છે. 14 વર્ષનું જાગરણ છે. એમાં સુમંત અને લક્ષ્મણ બે રાત્રે જાગે છે. હું વાત કરતો હતો કે જે બનવાનું છે એ બનશે જ, એને કોઈ મિટાવી નહીં શકે. આ એક શબ્દ ઉપર હું બોલું છું, યાદ રહે. મધ્ય રાત્રિ છે, રામ ને સીતા સૂઈ ગયા છે, સન્નાટો છવાઈ ગયો કાળી રાત્રિમાં. ત્યારે લક્ષ્મણ ને સુમંત જાગે છે. સુમંત એટલા માટે જાગે છે કે સુમંત રથ લઈને આવ્યા છે. એને શ્રદ્ધા છે કે રામ ને સીતા પાછા વળી જશે, પણ એ પાછા ન વળ્યા. શૃંગવેપુર સુધી સુમંત ભેગા છે. રાત્રિમાં પર્ણકુટીમાં સૂતા છે ત્યારે સુમંત અને લક્ષ્મણ જાગે છે. અને લક્ષ્મણના આંખમાં આંસુ. આ ખડની પથારીમાં સીતા અને રામને સૂતેલા જોયા. સાહેબ, આપણો ભાઈ સુખી હોય અને અચાનક પરિસ્થિતિ મોડ લઈ લઈએ, પછી આપણો ભાઈ છે એ રસ્તા ઉપર આવી જાય. એ દ્રશ્ય આપણે જ્યારે જોઈને ત્યારે આપણે એમ થાય કે આ શું વિધાતાએ કર્યું. આપણે ભાઈ ઉપર લાગણી છલકાઈને ઉભરાઈને આપણે રડી પડીએ. લક્ષ્મણની દશા થઈ કે આ મારી ભાભીમાં, જેને જનકની પુત્રી છે, સોનાના ઈંડોળા ઉપરથી નીચે નથી ઉતરી, આ રામ, એની આ દશા. એટલે રડે છે અને સુમંતને કહે છે કે આપણા ઉપર આવી મુસીબત આવવાની હશે, એ જો પહેલેથી ખબર હોત ને સુમંતજી, તો કંઈક રસ્તો કરતા આપણે. ત્યારે સુમંત કંઈક ભાઈ પહેલેથી જ ખબર હતી, શું રસ્તો કરી શકીએ? તો કે વનવાસ રામને મળવાનું ખબર હતી? ત્યારે સુમંતે કીધું હા ખબર હતી. કઈ રીતે? ત્યારે સુમંતજી કહે છે કે વશિષ્ઠના આશ્રમમાં દશરથ સાથે હું ગયો હતો અને એની આ મહેમાન આવ્યા હતા દુર્વાસા. ત્યારે વશિષ્ઠ એમ કીધું હતું મહેમાન આવ્યા છે અને ત્રિકાળ જ્ઞાની છે, તમારે કાંઈ પૂછવું હોય તો પૂછો. ત્યારે દશરથ રાજાએ દુર્વાસાના ચરણ પકડીને કીધું કે મારે 4 દીકરા છે, બાપને બધાય સરખા હોય, પણ વિશેષ કરીને મારા પુત્રોમાં સુખ દુઃખ કેવું છે એમાં વિશેષ રામનું કયો. ત્યારે દુર્વાસાએ આંખ બંધ કરીને સમાધિ ચડાવી અને કીધું કે એ જાણવા જેવું નથી. અમુક વસ્તુ જણાય નહીં, એ જાણવા જેવું નથી, છતાંય કયો, જીદ કરી. ત્યારે દુર્વાસાએ કીધું કે રામના ભાગ્યમાં સુખ જ નથી. સાહેબ, અવતાર લેવો હેલો નથી. આ આદિ નારાયણ છે અને નર રૂપ લઈને અવતાર લે છે. કોઈ દી સુખ ન જોયું, કૃષ્ણએ કોઈ દી સુખ ન જોયું, રામે કોઈ દી સુખ ન જોયું, રાધાએ સુખ ન જોયું, માં જાનકીએ સુખ ન જોયું, અને જમીનમાં હમાઈ જવું પડ્યું. એ તમને મને પ્રેરણા આપે કે અમે જો અવતાર લઈને એટલા દુઃખી થાય તો તમારે દુઃખે શું છે? આપણે નાનકડા દુઃખમાં આપણે રડીએ છીએ ને હિંમત હારી જાય. જીવનમાં ક્યારેક મુસીબત આવે તો આ શાસ્ત્ર ખોલજો, એટલે તમારું દુઃખ નહીં રહે.
એમ થાય કે આટલા દુઃખ પાસે આપણું દુઃખ શું કામનું? પ્રેરણા મળશે, હિંમત મળશે, બળ મળશે. કોઈ દી સુખ રામને નહીં મળે. દશરથ રાજા ભાંગી ગયા. જેના ઉપર આપને અતિ પ્રેમ હોય ને સાહેબ, એની માથે જ મુસીબત આવે, યાદ રાખજો. રામ ઉપર અતિ પ્રેમ. દશરથ રાજાને પોતાની ખબર નથી. એ પોતે જ મનુ રાજા હતા અને કૌશલ્યા શત્રુપા હતા. એને જ તપ કર્યું હતું અને ભગવાન પ્રસન્ન થયા એટલે એવું માંગ્યું હતું કે અમારી ઘરે તમે પુત્રનો જન્મ લ્યો અને તમારા ઉપર મને પ્રેમ એટલો બધો હોય કે તમારા વિયોગમાં મારું શરીર પડી જાય. એને જ માંગ્યું છે આ દશરથ રાજાએ. એટલે દુર્વાસાએ કહ્યું, તમને રામને સપને સુખ નહીં. સુમંત કહે, લક્ષ્મણ, આ અમને ખબર હતી, અમે સાંભળ્યું છે દુર્વાસાના મુખેથી. રામને 14 વર્ષ વનવાસ મળશે, દુર્વાસાએ કીધું હતું. 14 વર્ષ વનવાસ મળશે, ખુલ્લા પગે ને ફરવું પડશે, ભેગા સીતાઈ હશે, લક્ષ્મણ તું ભેગું હોઈશ, એમ દુર્વાસાએ અગાઉ કહી દીધું હતું. એટલે અગાઉ ખબર હતી, કઈ કરી ગયા.